તો અંબાજીમાં વન અધિકારીઓ અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। મંત્રીએ ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની મુલાકાત કરી છે। ગઈકાલે થયેલી ઘટનાનો પ્રવીણ માળીએ તાગ મેળવ્યો છે। પાલનપુરની માવજત હોસ્પિટલમાં ઘાયલોની હાલ સારવાર કરાવવામાં આવી રહી છે। ત્યારે મહત્વનું છે કે ગઈકાલે જે આ નિંદનીય કહી શકાય તેવી જે આ ઘટના સામે આવી છે, જે પોલીસ અધિકારીઓને માર મારવામાં આવ્યો છે, તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને જે પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમની અત્યારે હાલ સારવાર ચાલી રહી છે હોસ્પિટલમાં। ત્યારે મંત્રી પ્રવીણ માળીએ તે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જે અધિકારી અને કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે તેમના સમાચાર લેવા માટે, તેમને હિંમત આપવા માટે, તેમને કરેલી કામગીરીને મુલતવી કરીને અને અગાઉના સમયની અંદર આવી ઘટનાઓ ન બને અને આગળ પણ કાર્યવાહી જે પોતાના ડિપાર્ટમેન્ટની જે કરતા હોય એ ચાલુ રહે તેની સમીક્ષા પણ કરી છે। અને આવી ઘટનાઓ લોકશાહીની અંદર સાખી લેવાય તેમ નથી। આના પર જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી ફોરેસ્ટ એક્ટ હેઠળ અને આઈપીસીની હેઠળ જે પણ કંઈ કરવાની થતી હોય એ કરી રહ્યા છીએ।